નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉછાળી 109ની સપાટી કુદાવી ગયો. ટેરિફ વોર, ભારત, કેનેડા, ચીન, મેક્સિકોના ચલણમાં કડાકો. યુએસ કેનેડા ટ્રેડ વોરની અસર મોન્ટ્રીયલ પોર્ટ પર જોવા મળી. મૌની અમાવસની દુર્ઘટનામાં મૃત્યુઆંકનો વિવાદ વકર્યો. મહાકુંભમાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવાયા. જયા બચ્ચનનો આક્ષેપ. ભારતનો ખરેખર વિકાસ થયો હોત તો ટ્રમ્પે શપથમાં પોતે જ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હોત, રાહુલ ગાંધીએ કહ્યું. વોટ્સએપના 100 એકાઉન્ટ્સ હેક થયા. ઇઝરાયેલ કંપની પર મેટાનો આરોપ. ગોત્રી માતૃકુંજ સોસાયટીમાં કારની અડફેટે 1.5 વર્ષની બાળકીને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું. માંજલપુરમાં મિલકતના વિવાદમાં પત્ની પર ફાયરિંગ કરનાર નિવૃત્ત એરફોર્સ ઓફિસરની ધરપકડ. અમદાવાદથી લગ્ન પ્રસંગમાં આવ્યા અને ચોરી થઈ. ભાયલી પાસેની ક્લબની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી બેગોની ચોરી કરવામાં આવી. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અમદાવાદમાં ઘરદીઠ 2 કાપડની થેલી આપવા 11 કરોડ ખર્ચ કરાશે. હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ પટેલ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી. રાજકારણમાં પણ દલાલો વધ્યા છે. ભાજપના નામે કરોડપતિ થઈ ગયા. નીતિન પટેલે ભાજપની ચાલ ચરિત્ર ચહેરાને ખુલ્લું પાડ્યું. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરોઢે 3 વાગ્યાથી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કર્યું. મેળામાં વાહનો અટકાવ્યા. તમામ પોન્ટૂન પુલ ખુલ્લા મૂક્યા. ભીડને અટકાવવા ન દીધી અને 2 કરોડ શ્રદ્ધાળુએ અમૃત સ્નાન કર્યું. ભારતીય મૂળની ગાયિકા ચંદ્રિકા ટંડનને ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ. ટિકિટની વિન્ડો ખુલતા જ 1.5 લાખનું વેટિંગ. ચેમ્પિયન ટ્રોફી. ભારત પાકિસ્તાન મેચની તમામ ટિકિટ 1 કલાકમાં જ વેચાઈ ગઈ. સિનિયર નેતાઓના સ્ફોટક નિવેદનથી ભાજપના નેતાઓ સ્તબ્ધ. ચૂંટણીના પ્રસંગ ટાણે જ રીસાયા ભાજપના ફુવા. ચૂંટણી ઇફેક્ટ. આખરે 50 કરોડનો વેરો સ્થાયીએ ફગાવ્યો. પ્લોટ વેચીને આવક મેળવશે. રૂપિયા 500 કરોડની લોન લેશે. મહારાષ્ટ્રમાં 5 માસમાં જ 70 લાખ મતદાર કેવી રીતે ઉમેરાયા, રાહુલ ગાંધીએ કહ્યું. વાઘોડિયાના ગોતાલના રોડની તપાસનો અહેવાલ 5 જાન્યુઆરી સુધી સોંપવાનો હતો. આરસીસીનો રોડ ગેરીના લેબ રિપોર્ટમાં ફેલ. કોન્ટ્રાક્ટરનું બિલ પાસ, રોડ તપાસ અધૂરા. વોર્ડ વિઝાર્ડના ચેરમેને ઈમેલ પર ધમકી, રાજીનામું આપી દો નહીં તો મારી નાખીશું. નાસભાગ બાદ મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાન કોઈ બાધા વગર સંપન્ન થયું. રાષ્ટ્રપતિ પર વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો. સોનિયા ગાંધી અને પપ્પુ યાદવ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ. રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વપરાશકર્તાઓને રાહત પૂરી પાડવા એક સમાન ટોલ નીતિ લાવવામાં આવશે. ભારતીય અમેરિકન સંગીતકાર અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ. સર્કસમાં સિંહણે કર્મચારી પર હુમલો કરતા દર્શકોમાં નાસભાગ. ગ્રીસના સેન્ટોરીની ટાપુ પર ભૂગર્ભીય હિલચાલ વધી જતા મોટા ભૂકંપની ચિંતા. રૂપિયા 50 કરોડનો સફાઈ વેરો ફગાવાયો. વિકાસ માટે બોન્ડ લોનનો સહારો. વડોદરાનું પાણી વિવાદમાં કોણ ભરશે 4600 કરોડનું બાકી બિલ જેવો મોટો સવાલ. પાદરાના ભોજ ગામે ખેડૂતોની સમસ્યાનું નિવારણ નહીં થતા રેલી યોજાઈ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટેરિફ વોરથી સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો. ડોલર સામે રૂપિયો તળિયે. રાહુલ ખોટું બોલ્યા, દેશની છબી બગાડી, જયશંકરે કહ્યું. મહાકુંભની નાસભાગમાં હજારો લોકો મર્યા. ખડગેના વિવાદિત નિવેદન મુદ્દે સંસદમાં હોબાળો. મણિપુર હિંસા બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ. મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રીએ જ હિંસા ભડકાવી. ઓડિયો ટેપ હોવાનો દાવો કર્યો. દેશમાં યુનિફોર્મ ટોલ પોલિસી લાવવા સરકારની તૈયારી, નીતિન ગડકરીએ કહ્યું. ગ્રેમી એવોર્ડ મેળવનાર ચંદ્રિકા આઈઆઈએમ અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી હતા. કોંગ્રેસે જે નુકસાન કર્યું એની સફાઈમાં જ 4 થી 5 વર્ષ નીકળી ગયા, નાણામંત્રીએ કહ્યું. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા પ્રજા પરનો 50 કરોડનો સફાઈ વેરો સ્થાયીએ ફગાવ્યો. રાજ્ય સરકારની દયા પર જ નિર્ભર છે વડોદરાનો વિકાસ. વડોદરાના ઉદ્યોગપતિ યતિન ગુપ્તેને પરિવાર સહિત પતાવી દેવાની ધમકી મળી. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર.
ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદતા ટ્રેડ વોર વકરવાની ભીતિએ રૂપિયો ગબડ્યો. રૂપિયો ઓલ ટાઈમ લો 67 પૈસા ગગડી ₹87.29. નેશનલ હાઈવે પર સફર કરનારા લોકો માટે રાહત. કેન્દ્રીય યુનિફોર્મ ટોલ નીતિ લાગુ કરશે, નીતિન ગડકરીએ કહ્યું. મેક ઇન ઇન્ડિયા સારો આઈડિયા હોવા છતાં તેમાં નિષ્ફળતા મળી છે. દેશમાં બેકારીની સમસ્યા યુપીએ કે એનડીએ કોઈ ઉકેલી શક્યું નથી, રાહુલ ગાંધીએ કહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પરના નવા ટેરિફ 1 મહિના માટે મુલતવી રાખ્યા. વિપક્ષે જેપીસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. વકફ જેપીસી બિલ પરના 481 પેજના રિપોર્ટમાં 281 પેજમાં અસહમતિ. કેન્દ્ર અને રાજ્યો જંગલની જમીન ઘટે તેવા કોઈ પગલાં નહીં ભરી શકે, એસસીએ કહ્યું. વીએમસીની સામી ચૂંટણીએ સ્થાયી સમિતિએ ₹50 કરોડનો સફાઈ વેરો ફગાવ્યો. ડિજિટલ એરેસ્ટ. સાયબર માફિયાએ ગૃહિણીના ₹10 લાખ પડાવ્યા. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચીને 4000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે, રાહુલ ગાંધીએ કહ્યું. ઉત્પાદનમાં ઘટાડો અને મેક ઇન ઇન્ડિયાની નિષ્ફળતા. સોનિયા ગાંધી પર ભાજપ આક્રમક. રાષ્ટ્રપતિ પર ટિપ્પણીને લઈને સંસદમાં રજૂ કર્યો વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ. ગ્રામીણ દિલ્હીના 360 ગામડાઓ અને 36 સમુદાયોના લોકોએ ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પહેલા રેન્જ રોવર, લેન્ડ રોવર, ડિફેન્ડર અને BMW કાર ₹3.97 કરોડમાં બ્રોકરે ખરીદી. પોલીસ કેસ થતો હોવાથી તેમજ સર્જન નહીં હોવાથી દર્દીની સારવાર માટે ડોક્ટરે ના પાડી. ડોક્ટર પર જીવલેણ હુમલો. અમદાવાદના દરિયાપુરામાં દર્દીની સારવાર કરવાની ના પાડતા હોસ્પિટલમાં છરીઓ ઉછળી. ગુજરાત ટેબ્લોના કલાકારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. એપ્લિકેશનમાં રિક્ષા નંબર નાખતા ચાલકની તમામ વિગતો એક ક્લિક પર આવી જશે. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.